પોરબંદરની ખાડીમાંથી મહિલાનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। જે મૃતદેહ જેલમાં રહેલા ગાંજાના આરોપી પુત્રને કપડાં દેવાનું કહી 5 દિવસ પહેલા ગુમ થયેલ મહિલાનો હોવાનું સામે આવ્યું છે। ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મંગળવારે બપોરના સમયે પોરબંદરના જુબેલી પુલ નીચે ખાડીમાં એક મહિલાનો મૃતદેહ હોવાની માહિતી મળતા ફાયર ઓફિસર રાજીવ ગોહિલની આગેવાનીમાં ફાયર ટીમ તુરંત દોડી ગઈ હતી અને 3 કલાકથી વધુની જહેમત બાદ કાદવ કીચડ ખૂંદીને મહિલાનો મૃતદેહ બહાર કાઢવામાં સફળતા મેળવી હતી। આ મહિલાનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં પોસ્ટમોર્ટમ ખાતે ખસેડવામાં આવ્યો હતો। પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું હતું કે મૃતક છાયામાં રહેતા જેનુબેન પોલાભાઈ નાઈ છે અને તેઓ ગત તારીખ 29ના રોજ તેના પુત્ર શાબીરને ખાસ જેલ ખાતે કપડાં દેવાનું કહી નીકળ્યા બાદ ગુમ થયા હતા। જે અંગે કમલાબાગ પોલીસ મથકમાં નોંધ પણ કરાઈ હતી। જેનુબેન કઈ રીતે ખાડીમાં પડી ગયા છે, આપઘાત છે કે પછી અકસ્માત કે પછી હત્યા છે, તે સહિતની વિગતો માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક જેનુબેનના રહેણાંક મકાનમાંથી તાજેતરમાં જ એસઓજી ટીમે દરોડો પાડી જેનુબેનના પુત્ર સાબીર સહિત 3 રેલવે એટેન્ડન્ટ શખ્સોને 1 કિલો ગાંજા સાથે ઝડપી લીધા હતા। ત્યારબાદ સાબીર ખાસ જેલમાં છે। જોકે જેલ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સાબીરને મળવા તેના મામા જ આવ્યા હતા। તેની માતા એક પણ વખત આવી ન હોવાનું જાણવા મળે છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।